મહારાષ્ટ્રના નાશિક જિલ્લાના સુરગાણા તાલુકાનું બોરગામ આજે એક રણ મેદાનમાં ફેરવાયું છે. કારણ છે તાપી પાર રિવર લિંક પ્રોજેક્ટ. હજારોની સંખ્યામાં આદિવાસીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે અને તેમનો એક જ સૂર છે, અમારી જમીન, અમારો હક. સુરગાણાના બોરગામમાં આદિવાસીઓનો હુંકાર. તાપી પાર પ્રોજેક્ટ સામે જેપી ગાવિતની આગેવાનીમાં ઉગ્ર આંદોલન. મહારાષ્ટ્રના નાશિક જિલ્લાના સુરગાણા તાલુકાના બોરગામ ખાતે આજે હજારોની સંખ્યામાં આદિવાસીઓ ઉમટી પડ્યા હતા. તાપી પાર લિંક પ્રોજેક્ટને કારણે પોતાના મૂળ વતનમાંથી વિસ્થાપિત થવાના ડરથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આંદોલનનું નેતૃત્વ કરી રહેલા વરિષ્ઠ નેતા કોમ્રેડ જેપી ગાવિતે સરકારને ચીમકી આપી છે કે આદિવાસીઓના ભોગે વિકાસ સ્વીકાર્ય નથી. તેમણે આક્ષેપ કર્યો કે આ પ્રોજેક્ટથી હજારો પરિવારો બેઘર થશે અને તેમની સંસ્કૃતિ જોખમમાં મુકાશે. આજુબાજુના અનેક ગામોના લોકોએ એકત્રિત થઈને રસ્તો રોકી વિરોધ પ્રદર્શન કર્યું હતું. આંદોલનકારીઓએ અમારી જમીન, અમારો હક ના સૂત્રોચ્ચાર સાથે પ્રોજેક્ટની મંજૂરી રદ કરવાની માંગ કરી છે. આંદોલનની ઉગ્રતાને જોતા પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આંદોલનકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે જો માંગણીઓ સંતોષાશે નહીં તો આ લડત વધુ તેજ બનાવવામાં આવશે. જય આદિવાસી જય જવાહર સાથે હું સાપુતારાથી અહીંયાથી એક બોરગામથી લાવ્યો. આ એક મહારાષ્ટ્રના એક જે પાર તાપી નદીના જે મતલબમાં જે એક પેલા છાંટા જે થયેલા હતા, તો અત્યારે અહીંયા બોરગામ ખાતે જે એક રસ્તા રોકો આંદોલન થયેલો છે, બધા આદિવાસી સમાજના અહીંયા આગેવાનો છે, તો જે મતલબમાં અહીંયા અત્યારે જે નિવેદન જે વડીલા આગેવાનોએ જે આપેલું છે અને બહુ ખૂબ જબરદસ્ત અહીંયા લોકોનો એક પ્રતિસાદ છે. એ લોકોની જે માંગણીઓ છે વન વિભાગ દ્વારાની જળ સંપાદન બાબતની, તો બહુ એ સાથે જ હું એકલું એક આદિવાસી સમાજને એ લોકોના જે મતલબમાં આવેદન જે આપેલા છે અને નિવેદન, એ લોકોની માંગણીઓ પૂરી નથી થયેલી. તો આ સાથે જે મતલબમાં અહીંયા છે, આ મતલબમાં આજે રસ્તો રોકો આંદોલન પ્રથમ દિવસ છે અને જે આગેવાનોએ જે આપેલી છે ને આ ચીમકીઓ એ લોકોએ પણ એક ઉચ્ચારેલી છે. જ્યાર સુધી એ લોકોની માંગણીઓ પૂરી ના થશે ત્યાર સુધી આ માંગણીઓ અહીંયા એ રસ્તો રોકો અહીંયા એ મતલબમાં છે ને આંદોલનો ચાલુ રાખશે.